તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી બધાનું નવા બ્લોગની અંદર. તો ગઈકાલે તો આપણે વિડીયો બનાવ્યો નહોતો, તો આજ ફરીથી શરૂઆત કરી વિડીયો બનાવવાની. તો બની રહેજો વિડીયોની અંદર, કારણ કે કાલે છે ને કોમ એવું હતું તો ટાઈમ જ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો. તો આપણે આજે વિડીયો બનાવ્યો, તો બની રહેજો વિડીયોની અંદર, જોતા રહેજો વિડીયો. નોકરી જવાનું સુનિલ તો કોઈ 2 દિવસ રજા ઉપર, કાલે બી રજા ઉપર હતો ને આજે આવશે. તો આજે આપણો બ્લોગ બનાવીશું અને બ્લોગ જોતા રહેજો. પેલા એવું કરો, અમાય પેલા અમાય લે અમાય ફોન આપો. તો ભાઈ જેને આગળના બ્લોગ ના જોયા હોય તો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. તો 15K નો ટાર્ગેટ પૂરો કરવાનો હોય સબસ્ક્રાઈબરનો. તો બને રહેજો વિડીયોની અંદર. આપણે આવીએ ઘેર, મોગીએ ફોન લઈ લીધો ને તે આપતી જ નહીં. માતાજી દર્શન કરી લઈએ, દર્શન કરીને ને કરી નોકરી. આપણે આવી જાય ગયા ને જુઓ જયલો, હજુ ઊંઘ્યો છો. જયલા, જય માતાજી. ઉભી થાય હવે, 8 વાગ્યા. લે જલ્દી, મોગી મંડપ નહીં બંધવાનો હજુ, આજ મોડવા વાળો આવશે આજે. કોઈની કોપી કરી નહીં, હાથ દડાવજે. કોક આવું કરે ને આપણે આવું કરો એવું નહીં કરજો. જે કર્યું આપણી મરજીથી કરેલું. ટાઈમ થઈ ગયો ઘેર જવાનો, ઘેર જવા માટે હવે બનાવ્યો તો પણ ચાલો ભાઈ ફોન આવ્યો તો ખબર નહીં હોય. તો જો ગાઈસ ટ્રાફિક, તો આપણે કોલોની ત્યાં જતા રહીશું, ટ્રાફિકમાં નહીં જવું. આજ કોલોની થઈ પેથાપુર થઈ ગયા, પેથાપુરના બજારમાં આવ્યા હતા. ટ્રાફિક આ સાઈડ બધું ટોટલી શાકભાજી વેચાય છે. તો એટલું બધું ટ્રાફિક તો નહીં. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર પહોંચી જઈએ અને જો બહાર તો ને આરતી કરવાનું ચાલે. રોજ નોકરી જાય એટલે સાવાની આરતી કરાવે. સંભાળી બાજરી રોટલો હ, શાક છ. આમ મોગી આવીને ખા બે જઈ. મોગી પપ્પા વગર ખાતી નથી.
સાસ પી હે ને પછી જતી રહે